હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું આમચૂર પાવડર. તો બજાર કરતાં ઘણો સસ્તો અને એકદમ ચોખ્ખો આમચૂર પાવડર આજે આપણે ફક્ત 2 જ કલાકમાં બનાવીશું, જેમાં કેરીને છીણવાની કે આંબોળિયા કરવાની કોઈ જરૂર નહીં પડે. ખૂબ જ ઓછી મહેનતે અને સરળ રીતે ખાટો આમચૂર પાવડર બનાવીશું. બિલકુલ કાળો પણ નહીં પડે અને ફૂગ પણ નહીં આવે અને આખું વર્ષ આવો ને આવો જ રહેશે. તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો ફ્રેન્ડ્સ, આખું વર્ષ સ્ટોર કરી શકાય એવો સારો આમચૂર પાવડર બનાવવા માટે સૌથી પહેલાં તો કેરી એકદમ સરસ ફ્રેશ અને કડક જોઈને લેવાની. ફ્રીજમાં મૂકી રાખેલી કે પોચી પડી ગયેલી કેરીનો ઉપયોગ નહીં કરવાનો. અને આમચૂર પાવડર બનાવવા માટે આ રીતની દેશી અથવા તો રાજાપુરી કેરીનો ઉપયોગ કરવાનો. આ કેરી સ્વાદમાં વધારે ખાટી આવે છે અને એનાથી જ આમચૂર પાવડર આપણો એકદમ ખાટો બનીને તૈયાર થશે. તોતાપુરી કે કેસર કેરી નહીં લેવાની. કેરીને મેં સારી રીતે ધોઈને કોરી કરી લીધી છે. હવે આપણે એનો ઉપરનો ભાગ કટ કરી અને એની છાલ કાઢી લઈશું. અને કેરીની આપણે જાડી છાલ કાઢવાની. તમને જો પીલરથી ના ફાવે તો ચપ્પુથી કાઢી લેવાની. પણ કેરીનો લીલો ભાગ ના દેખાય એ રીતે થોડી જાડી છાલ કાઢવાની. છાલ જો તમે પાતળી કાઢશો ને તો બની શકે કે આમચૂર પાવડરમાં કડવાટ આવે. તો એક કેરીની છાલ મેં કાઢી લીધી. આ રીતે બધી જ કેરીની જાડી છાલ કાઢી લઈશું. બધી કેરીની છાલ નીકળી જાય ત્યાર પછી આપણે આ રીતે ચપ્પુથી કટ કરવાની છે. તો આમચૂર પાવડર બનાવવા માટે ઘણા લોકો એને છીણીને કે આંબોળિયા બનાવીને પાવડર બનાવતા હોય છે, અથવા તો પીલરથી પાતળી પાતળી સ્લાઇસ કરીને સૂકવતા હોય છે. પણ આપણે અહીં એવું કંઈ જ કરવાની જરૂર નથી. આ રીતે તમારે એના પાતળા પાતળા ટુકડા કરી લેવાના છે. તો અનઇવન શેપમાં તમે એના ટુકડા કરશો તો પણ કોઈ વાંધો નહીં, કારણ કે આપણે એને ગ્રાઇન્ડ જ કરવાની છે. તો આ રીતે બધી જ કેરીના મેં રફલી ટુકડા કરી લીધા છે. હવે આ રીતના ટુકડા થઈ જાય ત્યાર પછી આપણે એક મિક્સર જાર લઈ લઈશું. તો જે જારમાં આપણે ચટણી ગ્રાઇન્ડ કરીએ છીએ એ જ જારમાં જેટલા સમય એટલા ટુકડા આપણે એમાં ઉમેરી દઈશું અને પાણી ઉમેર્યા વગર જ બને એટલી ફાઇન પેસ્ટ તૈયાર કરી લઈશું. તમે જોઈ શકો છો આ રીતની પેસ્ટ મેં તૈયાર કરી લીધી છે. ગ્રાઇન્ડ કરતી વખતે જો એમાં કોઈ નાના ટુકડા રહી ગયા હોય તો બીજી બેચમાં ગ્રાઇન્ડ કરી લેવાના. તો આ રીતે બધી જ કેરીને ગ્રાઇન્ડ કરી લઈશું અને એક મોટા વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું. તો 1 કિલો કેરીમાંથી આટલો પલ્પ તૈયાર થયો છે. તમારે જો વધારે બનાવવો હોય તો પણ આ રીતે બનાવી શકાય. હવે આમાંથી આમચૂર પાવડર બનાવવા માટે આ પલ્પને આપણે તાપમાં સૂકવવાનો છે. તો એના માટે મેં અહીં એક ટ્રાન્સપરન્ટ પ્લાસ્ટિક લઈ લીધું છે. પ્લાસ્ટિકને આપણે તેલથી સારી રીતે ગ્રીસ કરી લઈશું. આ રીતે તેલ લગાવવાથી પલ્પ જ્યારે સુકાઈ જશે ત્યારે ઇઝીલી પ્લાસ્ટિકથી અલગ થઈ જશે, બિલકુલ જ એ ચોંટે નહીં. હવે ટેરેસ પર અથવા તો જ્યાં આકરો તાપ આવતો હોય ત્યાં જઈ અને પ્લાસ્ટિકને ખુલ્લું કરી દેવાનું. તૈયાર કરેલા પલ્પને પ્લાસ્ટિક પર ઉમેરી દઈશું અને તમે જોઈ શકો છો આ રીતે સ્પેચ્યુલાની મદદથી બધી બાજુ એકદમ સરસ સ્પ્રેડ કરી દેવાનું. હું અત્યારે ટેરેસ પર છું. તાપ ખૂબ જ આકરો છે અને પવન પણ ખૂબ જ છે. તો હું મારી દીકરીની મદદથી આ વિડીયો લઈ રહી છું. તો સ્પેચ્યુલાથી બને એટલું પાતળું સ્પ્રેડ કરી દેવાનું. કોઈ પણ જાતની મહેનત વગર એકદમ સરળતાથી ખૂબ જ ઝડપથી ફક્ત 2 જ કલાકમાં પલ્પ સુકાઈને આમચૂર પાવડર બનીને તૈયાર થઈ જાય છે. આ રીતે સ્પ્રેડ કરી લીધા પછી ખુલ્લું જ એને તાપમાં 2 કલાક માટે સુકાવા દેવાનું છે. અને ચારે બાજુ પ્લાસ્ટિક પર વજન મૂકી દેવાનું જેથી પ્લાસ્ટિક ઉડી ના જાય. 2 કલાક તડકામાં રાખ્યા પછી કેરીનો પલ્પ સુકાઈ ગયો છે અને તમે જોઈ શકો છો પ્લાસ્ટિકને આપણે તેલથી ગ્રીસ કરેલું હોવાથી એકદમ ઇઝીલી અલગ થઈ જાય છે. તો આ રીતે પલ્પને અલગ કરી લઈશું અને ભેગો કરી મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લઈશું. થોડો થોડો કરીને 2 બેચમાં ગ્રાઇન્ડ કરીશું. તમે જો આંબોળિયા બનાવીને કે છીણીને આમચૂર પાવડર બનાવતા હોય તો આ રીતે એકવાર ચોક્કસથી બનાવી જોજો. ખૂબ જ ઓછી મહેનતે અને ઝડપથી બનીને તૈયાર થઈ જાય છે. હવે આપણે આ રીતે લોટ ચાળવાની ચાળણીથી ચાળી લઈશું. ચાળ્યા પછી જે આ રીતનો મોટો ભૂકો વધે એને બીજી બેચમાં ગ્રાઇન્ડ કરી લઈશું. તમે જોઈ શકો છો કેટલો સરસ આમચૂર પાવડર બનીને તૈયાર થયો છે. તો આ રીતે બધો જ આમચૂર મેં ગ્રાઇન્ડ કરી લીધો છે. ફ્રેન્ડ્સ, આમચૂર પાવડર તમે છીણીને બનાવો કે આંબોળિયા કરીને બનાવો, પણ તાપમાં સૂકવ્યા પછી ઘરમાં વધારે વાર રહેવા નહીં દેવાના. તરત જ એમાંથી પાવડર તૈયાર કરી લેવાનો. તાપમાંથી લાવ્યા પછી તમે જોને ઘરમાં થોડી વાર પણ એમને એમ રહેવા દેશો ને તેમાં ભેજ આવશે અને સરળતાથી ગ્રાઇન્ડ નહીં થઈ શકે. ફ્રેન્ડ્સ, આમચૂર પાવડરનો ઉપયોગ આપણે ઘણી બધી રેસિપીઝમાં કરતા હોઈએ છીએ. સ્ટફ પરોઠા બનાવો અથવા તો ઉનાળામાં જ્યારે લીંબુ મોંઘા હોય ને ત્યારે દાળ શાકમાં ખટાશ તરીકે પણ આમચૂર પાવડરનો ઉપયોગ થઈ શકે છે. અથવા તો ખાટી મીઠી ચટણી બનાવવામાં પણ આંબલીની જગ્યાએ આમચૂર પાવડરનો ઉપયોગ કરી શકાય. તો ફ્રેન્ડ્સ, આજની આ આમચૂર પાવડર બનાવવાની રીત તમને કેવી લાગી એ મને કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો. અને આ કેરીની સિઝનમાં આ રીતે આમચૂર પાવડર બનાવીને તમે પણ બોટલ ભરી દેજો. આખું વર્ષ કામમાં આવશે. અને આજનો આ વિડીયો તમને થોડો પણ ઉપયોગી લાગ્યો હોય ને
તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સાથે શેર કરી દેજો. અને આવી જ બીજી નવી રેસિપીઝ જોવા માટે હજુ સુધી જો નિરાલીસ કિચનને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી દેજો. તો ફરી મળીશું એક આવી જ નવી અને ઉપયોગી રેસિપી સાથે. આવજો.